સીધા રામાનંદ સ્વામીને પગમાં પડી ગયા, બાપુ મને શિષ્ય મોડો હતો. એટલે રામાનંદ સ્વામીએ કીધું કે બેટા રોહિદાસ, તારે સંસારમાં રહેવાનું છે, તારે સાધુ નથી થવાનું, તારા લગ્ન થઈ ગયા છે, એટલે અમે તને આ સાધુ બનવાનું અમે કઈ ન ભક્તિ તને, પણ તો સંસારમાં રહીને ભક્તિ કરી શકાય તો તારે જા. નહીં કે તમે મને શિષ્ય બનાવો. એ કે હા હા હું તારો ગુરુ, પણ તારે રહેવાનું સંસારમાં. કે તમે જે કયો એ આજ્ઞા પાડું, પણ તમે મને શિષ્ય મૂંડો, કારણ કે મોતી પોરવવાનું જ હતું. ખબર પડી ગઈ કે આ શક્તિ કોઈ સામાન્ય નથી. રખરખતું તાંબુ પી જાય, અને પછી તો આને પી લીધું હતું એટલે ખબર હતી કે મને કાંઈ થયું નહીં, અને બ્રહ્મ જ્ઞાન થયું કે કાંઈ વાંધો નહીં, ચાલો. એટલે સીધા પછી આ જે રામાનંદ સ્વામી છે એ કાલ તને હું તારા ગામડે મેળતો જાઉં, અને ત્યાંથી અમે નીકળી જઈએ. એટલે એ હાયલા જતા તેમાં રસ્તામાં એના હાહરાનું ગામ આવે, રોહિદાસના હાહરાના ગામના પાદરમાંથી નીકળ્યા કે આ સ્મશાનની અંદર શે ઉપર લાકડા ખડકતા હતા. એટલે રોહિદાસ કે અમારા હાહરાના ગામમાં કોણ ઓફ થઈ ગયું છે? એટલે કોકને પૂછ્યું કે ભાઈ કોણ ઓફ થઈ ગયું? તો એ કે ભાઈ લોનાબેન કરીને છે એ ઓફ થઈ ગયા છે, અને આપણે કાશીમાં મંડોર ગામ છે ત્યાં એને આપ્યા હતા રોહિદાસને. અને રોહિદાસ સાધુને સંગે સડી ગયા, ઘરેથી કાઢી મેલા. એની ઉપાધિમાં બીમાર પડી ગયા હતા, અને આજે એનું મૃત્યુ થયું છે. એની શે ખડકાય છે. ક્યાં તો રોહિદાસને આમ શરીરની અંદર અગ્નિ ઉપડવા માંડી. ઓહો! એટલે રોહિદાસના ગુરુ જે રામાનંદ સ્વામી છે એ તરત કે હાલો શે લાકડા ખડકતા હતા, ત્યાં ગયા કે લાકડા ખડકોમાં. તો કેમ કે નહીં, લાકડા ઉતારી લો. લાકડા ઉતારી અને જે શેની અંદર લોનાબેન હુતા હતા એને રામાનંદ સ્વામીએ ઊભા કર્યા, અને જેવું પીર્યું અને રોહિદાસજીને હોપી દીધા કે લે હવે તું સંસારમાં રહેજે અને ભગવાનની ભક્તિ કરજે, આ તારા ગુરુનો આદેશ. પછી રોહિદાસની પત્નીને લઈને ગામ ગયા કાશી. ત્યાં બાપુજીને ભેગા પાછા રાખ્યા નહીં, એટલે નોખી ઝૂંપડી વારી ત્યાં રહે. આને તો બ્રહ્મ જ્ઞાન થઈ ગયેલું હોય, પછી સંસારમાં રસ રહે, પરને પામી ગયેલો ભાઈ પિત્તળ પીધા પછી તે સમયે કાશીની અંદર ઘાટ હતા નાવાના, અલગ અલગ. કે બ્રાહ્મણને તો કે અલગ ઘાટ, ક્ષત્રિયનો અલગ ઘાટ, વૈશ્યનો અલગ ઘાટ, અને શૂદ્રનો અલગ ઘાટ. બધાને હવના ઘાટમાં જ નાવાનું. આવા ત્યારે વર્ણ વ્યવહાર હતા, અને આ જે વર્ણ વ્યવહાર હતા એ રોહિદાસને મંજૂર નહોતા. એટલે રોહિદાસ છે એ બ્રાહ્મણ સમાજના જે નાવાનો ઘાટ હતો કાશીમાં, ત્યાં જઈને નાવા વર્ગી ગયા. અને બ્રાહ્મણ સમાજ આવીને મેંડા ખીજાવા, મેંડા બધા ભેગા થવા કે આ તો આપણો ઘાટ આભડી માર્યો, કે આ તો શુદ્ર સમાજમાંથી છે અને આપણો જે ઘાટ છે એ અવળાઈ ગયો. ત્યારે રોહિદાસે ત્યાં પહેલો પરચો પીર્યો અને કીધું કે ભાઈ તમે જન્મથી બ્રાહ્મણ નથી હોતા, જન્મ થયા પછી તમે જનોય ધારણ કરો અને પછી બ્રાહ્મણ બનો છો, અને હું તો જન્મથી જનોય લઈને ભેગો આવ્યો છું. આગલા જન્મમાં હું બ્રાહ્મણ હતો. એટલે ત્યારના જે બ્રાહ્મણો હતા એ કે એની સાબિતી હું? સાબિતી તો હોવી જોઈએ ને. કઈ તું એમ કહી દે કે હું આગલા જન્મમાં બ્રાહ્મણ હતો, આગલા જન્મ કોણે ધાર્યો? તે સમયે સરી લઈ અને એને આમ સીરી પડખું અને અંદરથી જનોય કાઢીને બતાવી હતી રોહિદાસે કાશીના ઘાટમાં. અને જનોય આમ બહાર કાઢી, કાં તો માથે ગંગાજળ અને દૂધની ધારાઓ ચાલુ માંડી થવા,
અને બ્રાહ્મણો બધા જોવે, કહો હા હું અંદરથી જરોય નીકળી અને એની માથે દૂધની ધારા અને ગંગાજળની ધારા ચાલુ, બધાની આંખું અંજાઈ ગઈ, કહો હા. પછી રોહિદાસને એમ થયું કે હવે અહીંયા એટલો બધો વર્ણ વ્યવહાર છે, ઉચ્ચ નીચ જ્ઞાતિનો ભેદભાવ છે, તો અહીંયા હવે રહેવાય નહીં. એક તો આપણા મા બાપ આપણે રાખતા નથી, પછી અહીં રહીને શું કરવું? એટલે ધીરે ધીરે ત્યાંથી એ નીકળ્યા અને ત્યાંથી કાશીએથી જઈ અને રાજસ્થાન બાજુ આવ્યા અને રાજસ્થાનથી ગુજરાતમાં આવ્યા અને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં આવ્યા અને સૌરાષ્ટ્રમાંથી જુનાગઢ જિલ્લાના વિસાવદરથી 10 કિલોમીટરના અંતરે સરસઈ ગામ છે, ત્યાં રોકાણા અને ત્યાં પછી એનો જે ધંધો હતો એ ધંધો અપનાવી લીધો, બૂટ ને સંપલ ને એવું સીવે અને એનું ગુજરાન હકાવે. પરિસ્થિતિ બહુ ખરાબ. સમય જાતા 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 ત્યાંથી બ્રાહ્મણ સમાજનો એક સંઘ નીકળ્યો, સંતોનો અને બ્રાહ્મણોનો. એ હરિદ્વાર જતા હતા. હવે હરિદ્વાર એ ગંગા નાવા જતા હતા. એમાં જે એક મહંત હતા, એક જે બ્રાહ્મણ હતા, એનું સંપલ તૂટી ગયું. એટલે આ રોહિદાસ પાસે હંધવા ગયા. એટલે રોહિદાસે પૂછ્યું, ભાઈ સીધ જાવ છે આ સંઘ બધો? તો કે ભાઈ અમે ગંગા નાવા જઈએ છીએ હરિદ્વાર. તો કે ભાઈ મારાથી તો પુગાય નહીં, હું નાનો માણસ, પણ તમે જો અહીંયા જાતા હોય ગંગાએ તો આ એક દમડી મારી લેતા જાઓ અને અહીંયા ગંગામાને આપી દેજો કે રોહિદાસે આ દમડી તમને આપી છે. એટલે દમડી કે હેઠી મેં લઈને શુદ્ધ કરવી જોઈએ પછી લઈ. ત્યારે દમડી હાલતી, પૈસા નો હાલતા. હવે દમડીમાંથી અંજલી છાંટીને પછી લીધા. એટલે અંજલી છાંટીને આને એ સણ હતો, આ ભેળસેટ બારાની વાત આવતી ને એટલે રોહિદાસનો સણ થતો. એટલે રોહિદાસ કેવું ભર્યું, શું કે ત્યાં જઈ અને ગંગામાને કહેજો કે તમારા દીકરા રોહિદાસે આ દમડી મોકલી છે અને હથોચ લેવાનું કીધું. જો હથોચ લે તો જ દેજો, નકરી દમડી પાછી લેતા આવજો. એટલે સંઘ તો બધો ગયો. હવે ધીરે ધીરે જાત્રા આગળ જાતી જાય અને એ ગંગા કિનારે બરોબર નાવા પીડાય ક્યાં ઓલાને સાંભળી ગયું કે આપને ઓલા ભાઈએ દીધું છે રોહિદાસે એક દમડી. ને આમ કહેવાનું કીધું, બીજા કહેવે એવું ન હોય. એ કે આપણું કહેવામાં હું જાય છે, અમુક ડાઈ આવી હોય ને. એટલે એ વ્યક્તિએ એ દમડી